રામનવમીનો આજનો પર્વ છે, શોભાયાત્રાઓ નીકળી છે, એકંદરે શાંતપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમો થયા છે, પરંતુ તાપીના વાલોડમાં શોભાયાત્રા નીકળે એ પહેલાં જ માહોલ તંગ થયો હતો ને એની પાછળનું કારણ એ હતું મારપીટ, કારણ કે અન્ય ધર્મના બે યુવકોએ એક યુવક કે જે સામાન લેવા જઈ રહ્યો હતો એના પર હુમલો કર્યો હતો, મારપીટ કરી હતી અને એના કારણે રોષ ફેલાયો હતો। સ્થાનિકોએ કડક પગલાંની માંગ કરી, કડક કાર્યવાહી કરવામાં આવે એ અન્ય ધર્મના યુવકો સામે એવી માંગ કરી છે, પરંતુ વાલોડની આ ઘટના છે, રામનવમીએ વાતાવરણ તંગ બન્યું હતું કારણ કે એક યુવક પર હુમલો કરાયો હતો। બે હુમલાખોરોને ઝડપી લેવામાં આવ્યા છે। ફરિયાદી છે હેમરાજસિંહ હરસિંહ પરમાર, તેના મિત્ર વત્સલસિંહ, યુવરાજસિંહ, ભાવિક, દીપકસિંહ અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં છાસ લેવા માટે। એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ આવેલ અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટરસાઇકલવાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે અને જેથી મોટરસાઇકલ સામે આવી ફરિયાદીને જે મુક્કો મારેલ, જે સ્ટીલના કડાથી દાઢીના ભાગે મુક્કો મારેલ છે અને જે ચપ્પુ એને દૂરથી બતાવી ધમકી આપેલ કે અહીંયાથી જતો રહે નહીં તો મારી નાખીશું એમ કરીને। અને એ જે રીતે ગયેલ છે એ બાબતે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે BNSનો કાયદા પ્રમાણે 115(2), 352, 301(3), 54 તથા GP એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ છે।